થાઈલેન્ડ અને મ્યાનમાર હાલ ખૂબ મોટા ભૂકંપના સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ ભૂકંપનો સીધો ફટકો મોરબી સિરામિક ઉદ્યોગ સુધી પડ્યો છે। બંને દેશોમાં મોરબી સિરામિક ઉદ્યોગ દર મહિને 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર કરતો હતો, પરંતુ કુદરતી આફતને પગલે વેપાર ઠપ થઈ ચૂક્યો છે। પરિસ્થિતિ સામાન્ય થયા બાદ નવા બાંધકામો શરૂ થશે, ત્યારે સિરામિક ઉદ્યોગની પ્રબળ માંગ ઉઠશે, પરંતુ આ તકનો લાભ ન લઈને માનવતાના ધોરણે સિરામિક ઉદ્યોગ ભાવમાં ફેરફાર કરી બંને દેશોને મદદરૂપ થઈ શકે તે માટે આગળ આવ્યો છે। આ માટે સિરામિક ઉદ્યોગકારો ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં જાહેરાત કરશે। વિનોદભાઈ અંબાણી મારું નામ છે। લેવોલા ગ્રેનિટોના મેનેજિંગ ડિરેક્ટર છું। જરૂરથી જણાવી દઉં, પહેલાં તો ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે કે આ ધરતીકંપની અંદર ઘણા લોકો મૃત્યુ પામેલા છે, તો ભગવાન તેમને આત્માને શાંતિ આપે। અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો દર વખતની જેમ જનરલી જ્યાં પણ ધરતીકંપ આવે છે ત્યાં સિરામિક ઉદ્યોગ ઊભો રહી જાય છે, અને 6-8 મહિના વર્ષ દિવસ પછી જ્યારે ત્યાં નવું બાંધકામ કે નવા ઇન્વેસ્ટમેન્ટ્સ આવે છે ત્યારે ત્યાં સારી એવી તેજી ત્યાં જોવા મળે છે। હાલની તકે મોરબીથી અમારું એસોસિએશન એસ્ટિમેટ છે, દર મહિને 30 કરોડ જેવું થાઈલેન્ડની અંદર એક્સપોર્ટ થાય છે, જે મને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં હમણાં થોડો ટાઈમ ઊભું રહેશે અને ભવિષ્યમાં એમાં સારા સ્કોપ મળી રહેશે એવું લાગે છે અમને। થાઈલેન્ડ અને મ્યાનમારમાં કુદરતી આફત ભૂકંપ આવે, આપણા ભારતના વડાપ્રધાન દેશ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બંને દેશોને ખૂબ જ રીતે સપોર્ટ આપવા માટેની તૈયારી બતાવી છે। સાથોસાથ મોરબી પણ કાયમ માટે હંમેશા કુદરતી આફતમાં ખૂબ જ મદદ કરતું આવ્યું છે, ત્યારે થાઈલેન્ડ અને ભાઈ આ દેશની અંદર કુદરતી આફતને પૂરેપૂરો સપોર્ટ કરવા માટે મોરબીનો સિરામિક ઉદ્યોગ અને બીજી પણ ઇન્ડસ્ટ્રી ખૂબ જ તૈયાર થઈ રહી છે અને ખૂબ જ મદદ કરશે એવી મને ખૂબ આશા છે। અને સરકારને પણ અમે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ગમે ત્યારે જરૂર પડે આવી આફતોમાં મોરબી પણ કાયમ માટે સહાયરૂપ બન્યું છે।